ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ભાડે બેંક ખાતા આપતા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન 105 બેંક ખાતાઓ મારફતે આશરે ₹43.93 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ ગરીબ અને અશિક્ષિત લોકોને લાલચ આપી તેમના નામે ખાતા ખોલાવી ઓનલાઈન ગેમિંગ, સટ્ટાબાજી અને સાયબર ઠગાઈના નાણાંની હેરફેર કરતા હતા। આ ખાતાઓ સામે દેશભરમાં 90 થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે। પોલીસે 7 મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે આ રેકેટના અન્ય 4 ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક સ્કેમ પકડવામાં આવ્યું છે, જેમાં જે એક ગેંગ છે એ ગેંગ દ્વારા પર્ટિક્યુલરલી જે મ્યુલ એકાઉન્ટ્સ ને ઓપરેટ કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક સ્કેમ પકડવામાં આવ્યું છે, જેમાં જે એક ગેંગ છે એ ગેંગ દ્વારા પર્ટિક્યુલરલી જે મ્યુલ એકાઉન્ટ્સ ને ઓપરેટ કરીને અલગ અલગ રીતે બીજા લોકો સાથે મળીને સાયબર ક્રાઇમના માધ્યમથી, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ઓનલાઈન ગેમિંગના ફ્રોડ હોય, એપીકે ફાઇલ્સના ફ્રોડ હોય, એ રીતે કરીને અલગ અલગ રીતે એક આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ જે લોકો બધા સંડોવાયેલા હતા એમાં કુલ અત્યાર સુધીમાં 8 લોકોની જે છે ઓળખાણ થઈ છે, જે આ બધા જે મ્યુલ એકાઉન્ટ્સના ઓવરઓલ નેટવર્કમાં સંડોવાયેલા હતા। અત્યાર સુધીમાં જે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે એમાં કુલ 44 કરોડ જેટલા રકમનું એમાં ઓવરઓલ એકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે, જેમાં 105 થી પણ વધારે મ્યુલ એકાઉન્ટ્સની વિગતો ટીમને મેળવવામાં આવી છે।